ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ। સવાર પડી ગયું, નાસ્તો પાણી કરી થઈ ગયા આપણે રેડી ને આજનું વાતાવરણ જો વરસાદનું કીએ છે। આજ તો 2-3 દીથી આવી જાય તો સારું, એટલે વાવણી વહેલી થાય। અને આજે આપણે જવાનું છે આપણી ઘરની વાડીએ। ત્યાં થોડોક ઝટકા રહી ગયો ખોડવાનો, એ ખોડશું અને અહીંયા જોવું બધું। તો હાલો એ બાજુ વાડી બાજુ જાય। બાકી જો તમે સવારનો નજારો જો, અત્યારે જો વાદળછાયું વાતાવરણ છે તો સુરત દાદાય નથી દેખાતા। અહીંયા જો સીતાફળ હાવ ફૂલે ફૂલ આવી ગયા અને આજે હાવ પવન નથી ને વાતાવરણ હાવ કાળું કાળું થઈ ગયું છે, વરસાદ આવે એવું। ને મેં કીધું એમ આવે તો સારું જ છે, બધા ખેડૂત ખુશ થઈ જાય અને આપણે ખુશ થઈ જાય। હવે અહીંયા પાણી ભરાઈ ગયું છે, હવે તો ચોમાસું આવી જશે એટલે ચકલાઓને નિરાશ થઈ જશે, બધે પાણી ભરાઈ ગયું હોય એટલે પીવામાં। હાલો હવે નિરાતે વાડી બાજુ નીકળી જાય। અહીંયા આપણે વાવવાનું છે સોયાબીન, પણ વરસાદ થાય પછી વાવવાનું છે, એટલે હાલો હવે નીકળી જાય એ બાજુ। પહોંચી ગયા આપણે સીધા આપણી વાડીએ અને આજનું વાતાવરણ એટલું આમ ગરમી થાય એવું છે ને, વાત જ પૂછોમાં। ને આપણે અત્યારે હું આવ્યો હું આ ઝટકા જોવા કે ક્યાં અટતું નથી ને ખળબળ, તો અટતું હોય તો સરખું ચોખ્ખું કરી નાખું। ને આ બાજુનો પડું આપણે કાકા વાવે છે, એમાં મગફળીનું વાવેતર કરવાના છે ને કંઈક નવું બી લઈ આવ્યા છે, ઓતરા કરીને એવું બી લઈ આવ્યા છે, એ આમાં વાવવાનું છે। અને આ ક્યારા કર્યા છે એ તમને દેખાતા હશે, એમાં છે ને ડુંગળીનું વાવેતર કરવાનું છે। અને આ બાજુ આ સાહ નખાઈ ગયા છે, એમાં એ માંડવી જ વાવવાના છે। ને આ બાજુ જો આંબો વાવેલો હોય આપણે, કેમ આ આંબો કેરી ખવડાવે તો ખવડાવો, જમાવટ થઈ ગયો છે આંબો। હાલો હવે આપણે આપણી સાઈડ જઈ અને જોઈ લઈ। જો આ સાહ પૂરા થાય ને આ બાજુથી આપણે સોયાબીનનું વાવેતર કરવાનું છે આમાં, અહીંથી લઈ અને વાં સુધી આપણું। અને આ બાજુ હેઠે જે આ પારાવાળું છે એ કાકાનું, એ બાજુ આપણે ડુંગળીનું વાવેતર કરશે ને આપણે આ બાજુ સોયાબીન વાવવાનું છે। ઓલી બાજુ ઝટકા લાગી ગયો છે બધાય, અને જો લીમડા બીમડા બધું કપાઈ ગયું, બધું કટિંગ થઈ ગયું એટલે સારું થઈ ગયું। અને આજ તમે ગરમી જો, ગરમી કેટલી ગરમી થાય છે, ફૂલે ફૂલ ગરમી છે। આ જો આપણે ઓલી બાજુની સાઈડમાં માંડવીનું વાવેતર થઈ ગયું છે, જો આ તમને દેખાતું હોય છે। અને અહીંથી જો આપણી વાડી હાવ ડુંગરની નજીક જ છે, ઓલી બાજુ ડુંગર અને આ બાજુ આપણી વાડી। અને પારસભાઈ જો હલાવે છે, એમાં અર્થિંગમાં પાણી નાખવાનું કામ કરે છે, પાણી નાખી દઈએ ત્યાં સુધી આપણે ઝટકા ચેકિંગ કરી લઈને એવું કરીએ। અને પછી નવા હરિયા લઈ આવ્યા એ તમને બતાવી, આપણે ઓલી સાઈડ એક સાઈડ રહી ગયું છે એ ખોડી નાખીએ। અહીંયા મને એવું લાગે કે આ તૂટી ગયું છે, આ બાજુ એ છે, આમ પાછું એ કરવું પડશે આપણે, તો એ કરી દઈ। ને પવન જેવું નામ નથી। અને જો વાં ઓલી સાઈડ આપણે હજી ઓરવણું હાલે છે, આપણે તો સીધું વાવણીનું જ વાવવાનું છે, વરસાદ થાય એટલે વાવી દેવું છે, એટલે કાંઈ ઉપાધિ નહીં આપણે। એવો પારસભાઈ રખડે આટા મારે, પાણી ભરવા આવ્યા, હવે આ બાજુ આવે છે। હાલો ફટાફટ આ ઝટકો પહેલાં જોઈ આવીએ ને પછી જે ખોડવાનું છે એ ખોડી દઈ। બાકી આજે ગરમી ફૂલ છે, કાંઈ રહેવાતું નથી એવું છે બધું ઘરનું। ને વરસાદ ન આવે તોય ઉપાધિ, ને આવે તો સારું, જો અત્યારે નથી આવતો એટલે ફૂલ ગરમી થાય છે, આપણે એ રહેવાતું નથી, આવી જાય તો ટાઢક કરી જાય।
વાતાવરણ તો એવું લાગે છે કે આવે તો સારું. ચાલો હવે જોઈ લઈ ફટાફટ. આપણે અત્યારે વારા એટલે કે હરિયા ખોળવાનું ચાલુ કરી દીધું છે. જો એવો હરિયો છે આપણે માઢીએ લઈ આવ્યા હતા એ આ બાજુ આ ભાઈએ માર્યો એવો હતો, અને આ થોડોક લીસો હળિયો આવે એવો છે. અને આ હળિયા બેસ્ટ હળિયો આવે. ઓલો હળિયો તમે જોવો એમાં માથે તમે ઠપકારો એટલે વળી જાય. આ હળિયો વળતો જ નથી. અને આ હળિયો આપણે 42 રૂપિયાનો હળિયો આવ્યો છે. અને ઓલી બાજુનો હળિયો જે છે આપણે એ 39 રૂપિયામાં આવેલો છે. ભાઈ હમણાં વાત કરતા હતા આપને. હે આથી લઈ આવો થઈ જાય. જો આ બાજુ આપણે હમણાં વાત કરી કે 6 હળિયા ઘટ્યા એટલે બીજી ખીલાહડી લઈ આવી અહીંથી ખોડી દઉં. અને આ બાજુ ડબલ બંધ થઈ ગયા છે એટલે કાંઈ આવવા પણ નહીં. અને હમણાં થોડીક વાર પહેલાં વરસાદ આવ્યો તો અત્યારે જો પવન આવે છે પણ ગરમી તો તોય થાય જ છે. અને આ બાજુ જો આપણે ગિરનાર 4 માંડવીનું વાવેતર કરી દીધું છે ભાઈએ. અને પછી આપણે હમણાં આ બધું ખોડાઈ જાય ને થઈ જાય પછી તમને ઓલી બાજુના જે આપણા શેઢા પાડોશી છે એને હું વાવ્યું એ બધું બતાવી. અત્યારે જો હળિયા લેવા ગયા છે. હરિયા ખૂટી ગયા હતા અને પછી જો આપણે વારો બાંધવાનું ચાલુ કરી દીધું છે. પારસભાઈ એ બાજુ જો હરખો ગરેડી હોય અહીંયા આપણે વારો હરખો રાખ્યા આવે છે. અને આપણે આ બાજુ આખું ફીંડલું લઈ વારાનું ફીંડલું છે એ લઈ અને આવી રીતે આગળ આગળ ઉખેડે જાઉં એટલે વાંહેથી બધું હરખું હરખું રાખ્યા આવે. અને વારો ફિટ થઈ જાય પછી હું તમને આમ બતાવીશ બીજા ખેતર આપણે પાસેના જે વાવેતર છે એ. જો પછી આપણે આ બાજુ આવ્યા હતા ઘડીક થોડો કાંટો મારવા. આ બાજુ જો અહીંયા કપાસ વાવેલો છે અને વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે અત્યારે. અને આ બાજુ કપાસ વાવેલો છે. અને ઓલી બાજુ આપણે જો આ બાજુ જો માંડવીમાં આપણે બળદથી હાથી હાલે છે અને અહીંયા ભાઈ નેદે છે. અને એક બાજુ ગુંદરી વઢાઈને એવું બધું કામ હાલે છે. અને અત્યારે થોડીક ગરમી જેવું વાતાવરણ છે. વરસાદ આવી જાય બપોર પછી. હાલો આપણે ઝટકો ખોડાઈ ગયો છે અને જો ગાડીમાં બાઈને કાઢી લીધી. અને આ બાજુ જો તમે લાલા કાકાનો કપાસ વાવેલો છે. અને આ બાજુ આપણે ગાંડુ કાકાનો કપા વાવેલો છે એ જોવો. અને વાં ઓલી સાઈડ જુઓ તમે ભીંડાનું વાવેતર છે. ઓલા ફૂલ તમને દેખાતા હશે. અને જો આમાં ગાંડુ કાકા રખડે છે દરિયા. હાલો બપોરાનો ટાઈમ થઈ ગયો છે એટલે આપણે નીકળી જાય ઘર બાજુ ને બપોરા કરી લઈ. ભૂખ લાગી છે. અહીંયા કંઈક વાવ્યું છે ગુવાર વાવ્યો છે આ બાજુ. અહીંયા આંબો છે એનો અહીંયા અંદર છે જારીઓ. જો ઝટકા જો તમે અહીંથી આપણે ખૂટી ગયા બધાય. ને આપણે આમાં હવે વરસાદ થઈ જાય એટલે સોયાબીન વાવી દેવું છે. ચાલો હવે નીકળી જાય ઘર બાજુ આપણે પારસભાઈ. હાલ આપણે ખાઈ પી ઘડીક બેઠા ત્યાં આપણે જો સીધો વરસાદ ચાલુ થઈ ગયો છે. અત્યારે આપણે 1:30 વાગ્યો છે અને ફૂલે ફૂલ વરસાદ આવવાનું ચાલુ થઈ ગયું છે. જાર ગામમાં આપણે વાવણી થઈ ગયો. લગભગ આ વરસાદ 6-7 ઇંચ જેવો વરસાદ પડી ગયો છે. જો અત્યારે ફૂલે ફૂલ વરસે છે. જો મેવા ને હાવ ફૂલ ગબેડા ને હાવ ફૂલે ફૂલ પડે છે. વાવણી થઈ ગઈ છે. આપણે હવે સોયાબીન વાવી દેવું. હજી તો આપણે 2-3 દિન હજી વરસાદનું કહે એટલે નહીં જવાય. તો આપણે પાછળ જો અહીંયા આવ્યા આ બાજુ પાછળની સાઈડ અહીંયા જુઓ તમે હાવ ફૂલ વરસાદ વરસે છે. અને ઓલી બાજુ અમે કાંઠે આપણે આ બાજુ નદી છે અને નદી ધોમ જાય છે. તમને આમાં દેખાતી નહીં હોય પછી જ્યારે વરસાદ રહી જાય ત્યારે હું તમને બતાવી.
પહોંચી ગયા આપણે સીધા વાડીએ અને અત્યારે રેનકોટ બેનકોટ ઠપકારીને આવ્યા હોય અને વાડીએ તમને બતાવું જો હા પાણીના ખાબોચિયા ભરાઈ ગયા અને વાવણી આપણે થઈ ગઈ છે ને ફૂલ વરસાદ પડ્યો આપણે લગભગ 10 ઇંચ કે 8 ઇંચ જેવો વરસાદ પડી ગયો છે આપણે ને વાવણી થઈ ગઈ છે આમ તમે જુઓ ખેતરમાં હાવ ફૂલે ફૂલ પાણી ભર્યું ઓલી બાજુ અને આ બાજુ જો માંડવી વાવેલી હતી એમાંય હાવ ફૂલ પાણી ભર્યું છે ને અહીંયા જો મેળાની હાલત જુઓ તમે ત્યારે પાણી તો નથી પડતું આમાંથી અહીં એક ઠેકાણે પડે છે અને આમ તો થોડુંક નુકસાન કરી નાખ્યું ઓલી બાજુ રસ્તામાં તો તમે ફૂલે ફૂલ પાણી ભર્યું અને કાઢિયા ધોઈ નાખ્યા હાવ ને આમ જો આ પારો તમને હરંગ દેખાતો હોય છે એ પારો ફૂલે ફૂલ પાણી ભર્યું છે અત્યારે અને આપણે એક જાતનું સારું થઈ ગયું હવે આપણે એડા વાવ્યા હતા એટલે કોરામાં વાવ્યા હતા એટલે વરસાદ થઈ ગયો એટલે ભારી મોત થઈ ગઈ દ્વારકાધીશે વરસાવી દીધો છે વરસાદ અને હજી આજે આપણે 2 તારીખ છે તો કાલે હજી 3, 4 ને 5 તારીખ સુધીનું તો વરસાદનું છે તો ભલે જેટલો વરસાવો એટલો વરસાવે આપણે તો સારું જ બાકી જુઓ એને વાવણી થઈ ગઈ અને ડુંગરમાં જુઓ તમે ધુવાડા નીકળતું હોય ને એવું લાગે અહીંથી જો હાવ કાઢ્યા અહીંયા તોડી નાખ્યું આમ પાણી જવા દીધું ખેતરમાં હવે આ ભારી વરસાદ થઈ ગયો છે એટલે મોલ હવે આપણી માંડવી છે માઢિયાની એ તો હાવ જમાવટ ભાગ છે કારણ કે એને પાણીની કેટલા દિવસથી જરૂર હતી હાલો આપણે દૂધ લેવા આવ્યા હોય હમણાં ભેહું દોવાઈ જાય એટલે દૂધ લઈ અને નીકળી જાય ઘર બાજુ એ ઘરે જઈને અને ભજીયાનો પ્રોગ્રામ કરજો કે આપણે તો ઘરે ભજીયા બનાવતા હોય છે ઘરે જાય ત્યાં ખબર પડે વાતું થતી હતી એવી કે ભજીયા બનાવવાના છે તો તમે પણ ભજીયા બનાવીને ખાજો આપણે પહેલો વરસાદ થઈ ગયો એટલે આપણે બપોર વિચારે નાહી લીધું વરસાદમાં એટલે શરીરની ગરમી હોય આપણે જે ફોડકા થયા હોય હરાયું ને એવું હોય એવું કહેતા હોય કે પહેલાં વરસાદમાં નાવ એટલે એ વયું જાય તો હાલો હવે ઓલી બાજુ જાય આપણે અત્યારે ઝીણો જો છાંટા પડે જ છે ચાલુ જ છે ને રેનકોટ ઠપકારીને આવ્યા એટલે કાંઈ વાંધો નહીં આવે હવે ઓલી બાજુ જાય જો વાળ જુઓ તમે લીલો છમ થઈ ગયો અને ઓલી બાજુનું આપણે ગુંદરીવાળું ખેતર હતું જો માં એ તો હાવ પાણી ભરાઈ ગયું આખા ખેતરમાં હાલો હવે ઓલી બાજુ હાલ્યા જાય અહીંયા પાણી ભરાઈ ગયું હબાવ ગારો થઈ ગયો વાડીએથી આવી ગયા સીધા આપણે ઘરે અને દૂધ લઈને આવતા રહ્યા અને વાડીએ તમને મેં બતાવ્યું કે વરસાદ આપણે જોરદાર વાવણી થઈ ગઈ છે આપણે હવે સોયાબીન વાવવાનું એટલે સોયાબીન વાવી દેવું વરા ફ્રી એટલે અને જો અત્યારે ગામડાનો નજારો અત્યારે વરસાદ નથી આવતો અને જો આપણી વેણું નદીઓ 2 કાંઠે જાય હો આમ જોઈ લ્યો તમે નદી જાય હાવ ધોમ આ બાજુ જો ચીકુડીની ડાયર જો નમી ગઈ હેઠી હાવ અને આજે આપણે વાવણી થઈ ગઈ છે અને આપણા ગામમાં લગભગ 7-8 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે બાકી તો બીજા ગામમાં તો ક્યાંક જ્યાં વરસે બાકી વરસાદ બીજા ગામમાં હજી આવ્યો નથી આપણા ગામમાં થઈ ગયો હોય વરસાદ હારો અને ખેડૂતને નુકસાન થયું છે નુકસાન એ વાતનું કે પારા ધોઈ નાખ્યા છે ને જ્યાં આપણે કાઢિયા હોય તોડી નાખ્યા હોય ને એવું નુકસાન થયું છે એ આપણે વાડીએ જવું આપણે થયું હોય આપણે વાડી બાજુ જાવ તો અહીંયા ખબર પડશે કે શું નુકસાન થયું ને બાકી માંડવી તમે જોજો આપણી જોરદાર હવે નીકળશે વરસાદની આપણે પાણીની ફૂલ તાણ હતી આજે આપણે 2 મહિનાની માંડવી થઈ ગઈ હવે જો તમે માંડવી આપણી કેમ ભાગે ને એડાય આપણે વવાઈ ગયા છે જો માં ટાંકો દેખાય ને અહીંયા આપણે તમને ખબર છે અહીંયા આપણે વાવેલું આપણું ખેતર અહીંયા આવે અત્યારે જો સાંજનો સમય થઈ ગયો છે
આરતી થઈ ગઈ છે, અમને કાંઈ ખબર નથી, આપણે હમણાં આવ્યા એટલે વાડી બાજુથી. જો ફૂલે ફૂલ પાણી જાય. અને હા, તમારા ગામમાં વરસાદ થઈ ગયો કે નહીં એક કમેન્ટ કરી નાખજો, અને કેટલો વરસાદ થયો એ પણ થોડુંક કમેન્ટ કરી નાખજો અને જણાવજો મને. આપણે આ ગામમાં તો આજે થઈ ગયો વરસાદ. હવે કાલ શું થાય, કાલ પાછો આવે કે નહીં વરસાદ એ કાલ ખબર પડે. બાકી જો અત્યારે નદી ધોમ જાય છે આપણી વેણું. હા, તો આજનો વિડીયો બસ આટલો જ. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ આપણે બીજા વિડીયોમાં. બાય બાય.